ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. આ ભાગવત એનું મહત્વ આપણે સમજાવવાનું અને સમજવાનું છે. પુષ્પદંત મહારાજ એમણે કલ્પના કરી છે એ મુજબ વિરાટ સ્વરૂપ એ પણ પ્રભુ એમનું જ છે. એટલું મોટું વિરાટ સ્વરૂપ, મસ્તક આકાશમાં, પગ પાતાળમાં, સૂર્ય ચંદ્ર પ્રભુના બે નેત્ર, આટલા વિરાટ પ્રભુ છે. આપણે એટલે તો એને જોઈ નથી શકતા પ્રભુના સ્વરૂપને. આપણી નજરની દ્રષ્ટિ તો કેટલીક હોય, ઊંચું જોવાની, લાંબુ જોવાની. એટલે પ્રભુ એ અતિ વિરાટ સ્વરૂપે બિરાજમાન છે. નારાયણ ભગવાન પોતે ભાગવતજી લઈને નીકળી પડ્યા અને ભાગવતની કથા બધાને વક્તાઓ મારફત સંભળાવે છે. એવા પ્રભુ છે નારાયણ ભગવાન. એ જ મહત્વ આપવા પાત્ર છે. લક્ષ્મી, સંપત્તિ એ તો આપો ફ્રીમાં મળે છે. વહેલા ભક્તો, ભાગવત એ સાંભળીએ કે એ કરાવીએ તો પ્રભુ રાજી થાય છે અને જીવનમાં કોઈ જાતનું કષ્ટ ન આવે. પ્રભુ એવું કરી શકે છે. ભગવાનની કથા એ વાંગમય મૂર્તિ છે. પ્રભુએ પોતે વાણીથી આ કથા બ્રહ્મા એમના હૃદયમાં પધરાવી છે. સૌથી પહેલા વહેલા એ શબ્દનું પ્રાગટ્ય થયું છે. એ પણ નારાયણ સ્વરૂપ, આદિશક્તિનું જ સ્વરૂપ છે. એમનું સ્વરૂપ એમના વિશે કહેવામાં આવ્યું છે. શાંતાકારં ભુજગ શયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગન સદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાંતં કમલનયનં યોગીભીર્ધ્યાનગમ્યં વંદે
વિષ્ણુ ભવભયારમ સર્વલોકૈકનાથ. આ ભગવાનનું સ્વરૂપ છે. આ ભાગવતજી અને શ્રીનાથજી બાબા એ બંને એક જ છે. પ્રથમ સ્કંદ શ્રીનાથજી બાબાનો જમણો હાથ, બીજો સ્કંદ શ્રીનાથજી બાબાનો ડાબો પગ, ત્રીજો સ્કંદ જમણા હાથનું મૂળ, ચોથો સ્કંદ ડાબા હાથનું મૂળ છે, પાંચમો સ્કંદ જમણો નિતંબ છે, છઠ્ઠો સ્કંદ ડાબો નિતંબ છે, સાતમો સ્કંદ જમણો હાથ છે, આઠમો સ્કંદ જમણો સ્તન છે, નવમો સ્કંદ ડાબુ સ્તન છે, દસમો સ્કંદ એ હૃદય છે, 11મો સ્કંદ મસ્તક છે, 12મો સ્કંદ ડાબો હાથ છે. શ્રીમદ ભાગવતજી તથા શ્રીનાથજી બાબા આદિ શક્તિ પરમાત્મા એ બધું એક જ છે. એમાં કોઈ ફેર નથી. હરિ અને હર એ પણ એક જ છે. જેવી રીતે નદી નાની હોય કે મોટી હોય, ગમે તે જગ્યાની હોય, સમુદ્ર બધી નદીઓને સમાવી લે છે. આવી રીતે આપણે બધાએ પણ ભગવાનની વાત એ નાની હોય કે મોટી હોય, ભાગવતજીની કથા ઓછા ખર્ચવાળી હોય કે વધારે ખર્ચવાળી હોય એ મહત્વનું નથી. આપણે તો સાંભળવાનું બસ. તો સમુદ્ર સમાન આપણે બની શકશું. ગંગા, યમુના, સરસ્વતી એ પણ આ ભાગવતજીની સાથે સંકળાયેલી છે. એટલે ભાગવતજીમાં પૂજ્ય ભાવ જાગે, કથા એમાં પણ પૂજ્ય ભાવ જાગે, વક્તા એમાં પણ પૂજ્ય ભાવ જાગે, તો એ કથા એમાં રુચિ ઉત્પન્ન થાય, પ્રેમ ઉત્પન્ન થાય અને તો કથા હૃદયમાં વાસ કરે છે. નહીં તો પૂજ્ય ભાવ ન જાગે તો એ મીઠી મીઠી વાણીથી ભગવાન રાજી ન થાય. અને એટલે તો આપણે કહેવાય છે ને, નમન નમન મેં હે રહે ભવક નવે ના દાન. આ ભાગવતજીની અક્ષર છે. ઈશાવાસ્ય નામના ઉપનિષદમાં કહ્યું છે, આખા જગતમાં પરમાત્મા છે. પરમાત્માથી જ જગત દુનિયા એમનું સંચાલન થાય છે. કણ કણ में बसे है प्रभु श्री हरि. અને સત્ય એ જ આદિ શક્તિનું સ્વરૂપ છે. ધર્મનું પાલન કરવું, ઈમાનદારી રાખવી, સત્યનું પાલન કરવું. પણ સત્ય એનો અર્થ, ઈમાનદારી એનો અર્થ આપણે આપણી રીતે નથી કરવાનો ભાઈ. જેવી રીતે
પ્રભુએ કર્યો છે, પંડિતો કરે છે, ભાગવતકારો કરે છે, એવી રીતે સત્યનો અર્થ કરવાનો છે હો. આ તો એમ કે એવો અર્થ દુનિયાના મોટા ભાગના માણસો કરતા હોય કે મેં ટેક રાખી છે, મેં નિયમ રાખ્યો છે. એ કે શેનો નિયમ રાખ્યો? તો એ કે મારે ચોખા ન ખાવા. તો પછી ચોખા સરસ મજાના સુગંધ વાળા ભાત રાંધ્યા હોય અને આવે તો એ કે હવે જવા દો ને, આ ચોખા એની માનતા કરે. એમ કરો તમે શુદ્ધ ઘીની માનતા કરો તો એ કે અચ્છા. પછી બાધા રે બાધા, તું મારી માં ચોખા ઉપરથી ઉતરી અને શુદ્ધ ઘી ઉપર જા. એટલે હવે ચોખા લાવો, મારે માનતા હોય ઉતરી ગઈ. શુદ્ધ ઘીની માનતા રાખી છે એની બદલીમાં. ત્યાં તો લાડુ આવ્યા સરસ મજાના શુદ્ધ ઘીના. તો એ કે આવા સુંદર લાડુ. અને હવે માનતા ટ્રાન્સફર થઈ શકે છે એવું બધા કહે છે. તો હવે શુદ્ધ ઘી ઉપરથી પાછી આ કડવાની ઉપર જાઓ. કડવી વસ્તુ, લીમડો, કડવો એવું કઈ ન ખાવું. અમે એ ક્યાં ખાઈ છીએ આપણે? તો એ કે બાધા રે બાધા, તું મારી માં આ શુદ્ધ ઘી ઉપરથી કડવા લીમડા ઉપર જા, કડવાની ઉપર જા. એટલે હવે બધું ખવાય, પણ ત્યાં તો બીમાર પડ્યા થાય. અને દવા એ તો કડવી હોય. ત્યારે પછી એ કે હાલો ટ્રાન્સફર કરો. એ કે બાધા રે બાધા, તું મારી માં કડવાની ઉપરથી આ મીઠાઈ ઉપર જા, સ્વીટ ઉપર જા અને લાવો દવા. તો આવી રીતે નથી કરવાનું વાલા ભક્તો. અને ભાગવતકારો નથી કબૂલ કરતા. ટેક રાખવી તો પૂરેપૂરી રાખવી. અને એવું લખ્યું છે, આપ ભી लिख लो मेरे भाई, કે ટેક રાખવાથી ચોક્કસ ભગવાન મળે છે અને મળે છે. અને ભગવાન જો ટેક રાખીએ ને તો ભક્તની મુલાકાત પણ લે છે. પણ શુદ્ધ ટેક રાખવી જોઈએ. કર્ષયતિ ઇતિ કૃષ્ણ, જે આકર્ષે છે. તમે પણ ભક્તિ જો શુદ્ધ કરો તો તમે બીજાને આકર્ષી શકો. બીજા એની મહેનત તમારી પાસે આવે. ભગવાન એના ભક્તો કહે છે કે પ્રભુ તમે મારી પાસે આવો, તમને કોઈ નહીં રોકે. હું તમારી પાસે આવીશ તો મને બધાય રોકશે. અને તમે પાછા જઈ શકશો. અને હું તમારી પાસે આવીશ તો હું પાછો અહીંયા આવી નહીં શકું. વાલા ભક્તો, આખી દુનિયા, આખું બ્રહ્માંડ એ ઘર છે. અને એમાં શરીર એ પણ ઘર છે. એટલે હવે શું થયું? દુનિયા એટલે બ્રહ્માંડ એ ઘર, એમાં ઘર એટલે શરીર, એમાં ઘર એટલે હૃદય. એટલે હવે 3 ઘર થયા. ઘરમાં ઘર, એમાં ઘર અને એમાં વસે દામોદર. દામોદર એટલે ભગવાન પોતે આપણા હૃદયમાં. ક્યારે આવે ભગવાન દામોદર પોતે? કે જ્યારે આપણે શુદ્ધતા પૂર્વક સત્યનું પાલન કરીને, ધર્મનું પાલન કરીને ભક્તિ કરીએ, કથા સાંભળીએ, કથા કરાવીએ અને કથામાં ધ્યાન આપીએ તો જ પ્રભુ હૃદયમાં વધારે છે. આ ભાગવત એ આપણને
નવ પ્રકારે ભક્તિ કરી શકાય એવું શીખવે છે. એ આપણે નવધા ભક્તિ કહેવાય છે. એ નવ પ્રકારના પ્રભુને પામી શકાય છે. નવ પ્રકારની ભક્તિ કરી શકાય છે. જેને જે માફક આવે પસંદ પડે એવા પ્રકારની ભક્તિ કરી શકાય. એ પણ આપણે વિસ્તૃત કથા એ કહેવાની છે. અત્યારે તો આપણે બસ માત્ર ને માત્ર ભગવાન એના સિવાય બીજું કાંઈ નહીં. ભગવાન સિવાય બીજું કાંઈ નહીં. અત્યારે તો ભગવાનની કૃપા હશે તો કાંઈ નહીં જરૂર પડે વાલા ભક્તો. આખું જગત જે જોઈએ તે આપણને આપશે. બધી સગવડતા બધું શું આપણને જગત આપશે. તો હવે તો તમે સમજી ગયા ભાગવતનું મહત્વ. અને આખા જગતના ભક્તો કહે છે તેરા સાથ હૈ તો મુझे क्या कमी है. तेरा साथ है तो मुझे क्या कमी है. अंधेरों में भी मिल रही रोशनी है. तेरा साथ है तो मेरी जिंदगी में तू ही रोशनी है. तेरा साथ है तो मुझे क्या कमी है. अंधेरों में भी मिल रही रोशनी है. तेरा साथ है तो सुखी है जो जीवन. सुखी है जो जीवन ये तेरा कर्म है. सुखी है जो जीवन ये तेरी रहमत है. मेरी धड़कनों में ये सांसें तेरी है. तेरा साथ है तो टूटी है दोस्ती तेज है धारा. टूटी है दोस्ती तेज है धारा. गठबंधन तो એવું જ હોય વાલા ભક્તો. कभी ना कभी तो मिलेगा सहारा. वही जा रही है ये समय की नदी. वही जा रही है ये समय की नदी. इसे पार करने की आशा जगी है. तेरा साथ है तो तेरा साथ है तो मुझे क्या कमी है. अंधेरों में भी मिल रही रोशनी है. तेरा साथ है तो हर एक मुश्किल सरल लग रही है. हर एक मुश्किल सरल लग रही है. मुझे झोपड़ी भी महल लग रही है. तेरा साथ है तो हर एक बेबसी
हर एक बेबसी बन गई चांदनी है, अंधेरों में भी मिल रही रोशनी है। तेरा साथ है तो, तेरा साथ है तो मुझे क्या कमी है। अंधेरों में भी मिल रही रोशनी है। तेरा साथ है तो भला अपने कथन को विराम बोलिए भागवत स्वरूप भगवान की जय। श्री परमात्मने नमः। हे भागवत स्वरूप भगवान, हे प्रभु